ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच शुभाशुभफलैरेवम् मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रियः ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતાનું સર્વજન વત્સલ સ્વરૂપ આ શ્લોકમાં દર્શાવે છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ અહમ સર્વભૂતેષુ સમઃ હું સમાન રૂપે રહેલો છું. ભગવાન સ્પષ્ટ રૂપે દર્શાવે છે કે મારી દ્રષ્ટિમાં
કોઈ ભેદભાવ નથી. મને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ, પક્ષપાત નથી. હકીકત તો એ છે કે જે ભગવાનને જાણી લે છે એની દ્રષ્ટિમાં પણ ભેદભાવ નથી રહેતા, તો સ્વયં ભગવાનની દ્રષ્ટિમાં ભેદભાવ કેવી રીતે હોઈ શકે? પરંતુ સાથે સાથે ભગવાન અહીંયા દર્શાવવા માંગે છે, હું જેવો છું એવો મને પામવા માટે ભક્ત તરફથી શ્રદ્ધા, શરણાગતિની અપેક્ષા છે. ભક્તિ માર્ગ એ સંપૂર્ણપણે શ્રદ્ધા મૂલક છે. ભગવાનમાં અનન્ય શ્રદ્ધા એ ભક્તિનો પાયો છે. ભક્તિ શ્રદ્ધૈક મૂલા વિરહિત વિષયા બોધ મૂલા વિરક્તિ. જ્ઞાનનું મૂળ વૈરાગ્ય છે અને ભક્તિનું મૂળ શ્રદ્ધા છે. તો અનન્ય શ્રદ્ધા અને સમર્પણ એ ભક્તના તરફથી કરવાનો પ્રયત્ન છે અને એને જ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે. સર્વમાં હું સમાન રૂપે રહેલો હોવા છતાં પણ યે ભજંતી તુમામ ભક્ત્યા, જે ભક્તિપૂર્વક મારું ભજન કરે છે તેઓ મને પોતાનામાં પામે છે અને પોતાને મારામાં પામે છે. ભગવાન ભક્ત અને ભગવાનનું ઐક્ય દર્શાવે છે, જીવ અને ઈશ્વરનું ઐક્ય દર્શાવે છે. તો આ ભક્તિની પરાકાષ્ઠા છે કે જ્યાં ભક્ત પોતાને ભગવાનમાં અને ભગવાનને પોતાનામાં પામે છે. પણ એ ભક્તિપૂર્વકના ભજનથી સંભવ બને છે. ભગવાન અહીંયા કહે છે ભક્ત્યા ભજંતી. આમ તો આ બે શબ્દ આપણને લાગે કે બેમાંથી એક વધારવાનો છે. ખાલી ભજંતી કે તો પણ પૂરતું છે. જેમ કહેવામાં આવે કે વાચા વદંતી, વાણીથી બોલે છે. એ વાણીથી બોલે છે એવું કહેવાની કોઈ આવશ્યકતા નહીં. બોલે છે એવું કહેવું એનો અર્થ જ શું? એ શેનાથી બોલવાનો છે? વાણીથી જ બોલવાનો છે. તો વાચા વદંતી એવું કહેવામાં આવે તો એમાં એ વાચા શબ્દ વાપરવાની કોઈ જરૂર નથી. વદંતી બોલી રહ્યા છે એટલું જ પૂરતું છે, કારણ કે બોલવાનું વાણીથી જ થાય. એવી રીતે અહીંયા ભગવાન કહે છે ભક્ત્યા ભજંતી, ભક્તિપૂર્વક ભજે છે. આવું ભગવાને કહેલું છે તો એની પાછળનું તાત્પર્ય શું? કારણ કે ભજંતી ભજન કરે છે, ભક્તિ કરે છે, તો એનો અર્થ જ આવી ગયો જે આગળ ભક્ત્યા શબ્દથી ભગવાન દર્શાવવા માંગે છે. તો ભક્તિપૂર્વક ભજન કરે છે. ભગવાન આવું શા માટે કહે છે? કારણ કે ભજન અને ભક્તિ બંને તો સરખું જ છે. વાચા વદંતી કહેવાની જરૂર નહીં, એમ ભક્ત્યા ભજંતી કહેવાની કોઈ જરૂર નહીં. છતાં પણ ભગવાન કહે છે તો એની પાછળનું કારણ છે કે ઘણા ભજન કરે છે પરંતુ એ ભજનની પાછળ વાસ્તવિક સાચો ભક્તિભાવ હોતો નથી. ભગવાન જ્યારે કહે છે કે ભક્ત્યા ભજંતી, તો એનું તાત્પર્ય છે ભક્ત ભજન કરે છે, ભક્તિપૂર્વક કરે છે, એનો અર્થ મારા પ્રત્યેના પ્રેમના કારણે, આદરના કારણે કરે છે. ભજન કરનારા ઘણા બધા છે, પરંતુ એ ભજનની પાછળ પોતાનો કોઈ સ્વાર્થ રહેલો હોય, કોઈ લોભ રહેલો હોય, પોતાનું કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય એટલા માટે પણ ભજન કરતા હોય છે. તો ભગવાન કહે છે કે એ પ્રકારના ભજનમાં તો મારી ભક્તિ નથી. એ ભક્તિ કોની છે? એ જેને ઝંખે છે એની ભક્તિ છે. મારી પાસેથી એ જે વસ્તુ ઝંખે છે તો એ ભગત તો કોનો કહેવાયો?
ભગવાનનો નહીં. એ કોનો કહેવાય? વસ્તુનો. જે માગી રહેલો છે એનો એ ભગત છે. તો વાસ્તવમાં એ ભજન ભક્તિપૂર્વકનું, મારા પ્રત્યેની ભક્તિનું ભજન નથી. એ ભજન કરે, ભક્તિ કરે અને કે પ્રમોશન મળી જાય તો એ ભગત કોનો છે? એ પ્રમોશનનો છે. એના માટે એ ભજન કરે છે. બદલી થઈ જાય તો બીજે ગામ જવું છે તો એ પણ ભગત એનો છે. પુત્રને એડમિશન મળી જાય તો એ પણ ભગત ભગવાનનો ના થયો. એ અન્ય ક્યાંય એનું ભક્તપણું લાગેલું છે. માટે ભગવાન અહીંયા શબ્દ પ્રયોગ કરે છે, ભક્ત્યા ભજંતી. ભક્તિપૂર્વક, મારા પ્રત્યેની ભક્તિપૂર્વક. એવું ભજન કે જે ભક્તને મારા સિવાય બીજું કંઈ જોઈતું નથી. ભગવત પ્રીત્યર્થે, ભગવાનને માટે પ્રેમ છે, માટે ભગવાનનું ભજન કરે છે. તો એવા ભજનને ભગવાન અહીંયા કહે છે ભક્ત્યા ભજંતી. યે તુ ભક્ત્યા ભજંતી, જે ભક્તિપૂર્વક મારું ભજન કરે છે. અને એવા લોકો મયિતે તેષુ ચ અપી અહમ. મયિતે, મારામાં એ લોકો પોતાને પામે છે. એ લોકો મારામાં રહેલા છે. તો આમ તો બધા જ ઈશ્વરમાં જ રહેલા છે, પરંતુ જે જાણે એને એનો ફાયદો મળે છે અને જે નથી જાણતા એ લાભથી વંચિત રહી જાય છે. તો સમસ્ત બ્રહ્માંડ તો પ્રભુમાં જ રહેલું છે. ભગવાનમાં જ સમસ્ત બ્રહ્માંડની, બ્રહ્માંડના જીવોની, સર્વની સ્થિતિ ભગવાનમાં જ છે. પરંતુ જે જાણતો નથી એ એનો લાભ ઉઠાવી શકતો નથી. જેવી રીતે કોઈ વ્યક્તિ જાણે, આકાશને જાણે, તો આકાશને જાણ્યા પછી એ પોતાને ક્યાં ઉપલબ્ધ કરશે? આકાશમાં જ. આકાશને જાણ્યા પછી આકાશને પામવા માટે એણે બીજો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જેવું આકાશને જાણ્યું તો એ શું સમજવાનું છે? હું પોતે જ ક્યાં છું? આકાશમાં છું. એવી રીતે જ્યારે ભગવાનને જાણ્યા તો ભગવાનને જાણવા માત્રથી જ ભક્તને શું અનુભૂતિ થશે? હું ક્યાં છું? હું ભગવાનમાં જ રહેલો છું. અને ભક્ત જ્યારે આ પ્રમાણે જાણે કે હું ભગવાનમાં જ રહેલો છું, આ જે ભક્તિ જે છે એ વધારે ને વધારે એની જે દ્રઢ થતી જાય, ભગવાન સાથેનો સંબંધ, આ સમજદારી વધારે ને વધારે જેમ દ્રઢ થતી જાય, તો એ પોતાના અંતરમાં આ જ પ્રભુના સતત સાનિધ્યનો અનુભવ કરે. અને એને ભગવાન અહીંયા કહે છે તેષુ અહમ અપી. અને એવોમાં એ મને પણ પામે છે. તો સમસ્ત બ્રહ્માંડને ધારણ કરનાર ભગવાનને ભક્ત ક્યાં ધારણ કરી લે છે? પોતાના હૃદયમાં ધારણ કરી લે છે. ભગવાન કહે છે ભક્ત મારામાં છે અને હું ક્યાં છું? ભક્તમાં છું. તો ભગવાનનો નિત્ય ભક્તના હૃદયમાં વાસ છે. માટે જ ભગવાન કહે છે નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે ચ ન મદ્ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. તો નારદે પૂછ્યું કે ભગવાન તમે ક્યાં રહો છો? વૈકુંઠમાં રહો છો? તો કે ના ના. યોગીઓના હૃદયમાં? તો કે ના. તો ક્યાં રહો છો? જ્યાં મારા ભક્તો મારું ગાન કરે છે ત્યાં હું વસું છું, ત્યાં રહું છું. જે ભક્ત મને બોલાવે છે ત્યાં હું હાજર થઈ જાઉં છું. એના અંતરમાં હું તરત જ હાજર થઈ જાઉં છું. નામ લે તો નામી તરત જ આવી જાય. કોઈનું નામ બોલાવવામાં આવે, નામથી ઉચ્ચારણ કરવામાં આવે તો એ તરત જ જવાબ આપવાનો જ છે. ગમે તે રીતે પણ થોડોક તો ચમકવાનો, એ જવાબ આપવાનો જ. તો નામ લેવામાં આવે તો નામી હાજર થાય જ. ભગવાન કહે છે કે હું નામી છું, જે મારું નામ લે ત્યાં હું હાજર છું. તો ભક્તના હૃદયમાં ભગવાન હંમેશા છે અને એ સાનિધ્યનો અનુભવ આ ભક્ત કરે છે. મયિતે તેષુ અપી અહમ. તો ભગવાન કહે છે મને જે પામે છે, અથવા તો હું જેના હૃદયમાં રહું છું, કે જ્યારે ભક્ત મને પોતાનામાં જુએ છે
અથવા તો મારામાં પોતાને જુએ છે. આ સ્થિતિ ક્યારે પ્રાપ્ત થાય છે? જ્યારે પ્રેમપૂર્વક મારું ભજન કરે છે. ભક્ત્યા ભજંતી. તો છું તો દરેકમાં હું સમાયેલો છું. જેવી રીતે બધામાં આકાશ છે અને બધા જ આકાશમાં છે, પરંતુ આ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એ જ આ લાભ લઈ શકે છે, બરાબર એ જાણી શકે છે. નહીં તો આકાશમાં હોવા છતાં પણ જ્યારે ભાન ન હોય તો એને ખ્યાલ રહેતો નથી. તો ભગવાન અહીંયા કહે છે કે સમોહમ, હું સર્વને માટે સમાન છું. સમાન હોવા છતાં પણ મારા સાનિધ્યનો આનંદ કોણ માણી શકે છે? ભક્ત માણી શકે છે. મારી કૃપા વર્ષા સર્વની ઉપર થયેલી છે, પરંતુ એ કૃપા વર્ષાને જીલવાને અર્થે આવશ્યકતા છે ભક્તિપૂર્વકના ભજનની. તો ભગવાન સર્વત્ર સમાન રૂપે છે, પરંતુ ભજન વગર એના સાનિધ્યનો આનંદ પ્રાપ્ત થઈ શકતો નથી. તો ઈશ્વરનો અનુગ્રહ, કૃપા વર્ષા સર્વ ઉપર વરસાદની જેમ સમાન રૂપે છે. જેવી રીતે અગ્નિ સર્વને માટે ઉષ્ણ છે, એ દરેકની ઠંડી ઉડાડે, પરંતુ એના માટે પાસે જવું પડે. વરસાદ સર્વત્ર વરસે છે, પરંતુ એ વરસાદનો ઉપયોગ કરી અને અંકુર જો ઉત્પન્ન કરવો હોય તો એના માટે ભૂમિ તૈયાર હોવી જોઈએ. વરસાદનું પાણી જો આપણે ગ્રહણ કરવું હોય તો હાથમાં પાત્ર હોવું જોઈએ, વાટકો હોવો જોઈએ. અને વાટકો કેવો હોવો જોઈએ? ઊંધો કે સીધો? સીધો હોવો જોઈએ. અને સીધો પણ ફરી પાછો કેવો હોવો જોઈએ? ખાલી કે ભરેલો? ખાલી હોવો જોઈએ ને. ખાલી હોય તો એમાં ભરાય. તો આટલી શરત ભક્તે પૂરી કરવી પડે. પોતાનો વાટકો ધરવો પડે. એ વાટકો ધરવો પડે એનો અર્થ શરણાગત થવું પડે, સમર્પણ થવું પડે. અહંકાર, માન્યતાઓ આ બધાને વાટકાઓમાંથી ખતમ કરવું પડે, ખાલી કરવું પડે. પરંતુ આ બાબતો જેટલી આપણે સાંભળીએ ને સરસ લાગે એટલી જ એ કરવી બહુ કઠિન છે. ભગવાનની સામે પણ ફરી ફરીને અહંકાર માથું ઉચકતો જ હોય છે. એટલા માટે તો સંપૂર્ણ શરણાગતિ બહુ જ કઠિન વસ્તુ કહેવામાં આવે છે. આમ તો કહેવાય છે ભક્તિ માર્ગ બહુ સરળ છે. ભક્તિ માર્ગમાં ભક્તે કંઈ કરવાનું હોતું નથી, માત્ર એક જ વસ્તુ કરવાની છે અને એ છે શરણાગતિ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ભગવાને તો કહી નાખ્યું, પણ ભગવાનને ખબર છે કે આ બધા કરી શકવાના નથી, એટલા માટે જ આવી જાહેરાત કરે, બાકી કરે નહીં. એ બધા કરી શકવાના નથી એ પહેલેથી કૃષ્ણ જાણે છે. એ સર્વ ધર્મ ત્યાગ કરી એક શરણ ગ્રહણ કરવું એ એટલી સરળ વસ્તુ નથી. શરણાગતિમાં ફરી ફરીને અહંકાર વચ્ચે આવી જ જતો હોય છે. પોતાની માન્યતાઓ, પોતાના પૂર્વગ્રહો, પોતાના ખ્યાલો એટલા બધા ચોકઠાઓ અંદર રહેલા છે કે એમાં ઘણી વખત ભગવાન પણ ફિટ બેસતા નથી. અને એટલા માટે ભગવાનને પણ બદલવા પડે છે. આજે રામ તો કાલે કૃષ્ણ, કાલે કૃષ્ણ તો ફરી ગણેશ. કારણ કે મારી અંદરના ચોકઠા જ બધા બદલાતા રહેશે, એ ઠેકાણું નથી. એટલે આજે આવા ભગવાન જોઈએ, કાલે બીજા જોઈએ, પછી ત્રીજા જોઈએ. તો મારા ચોકઠામાં ફિટ ન થાય તો હું એને બદલવા માટે પણ તૈયાર થઈ જાઉં છું. અને આ પ્રમાણે કાર્ય કોણ કરાવે છે? પોતાની માન્યતાઓ, પોતાનો અહંકાર, પોતાની જીદ, એ જ આ બધા કામ કરાવે છે. ફરી ફરીને શરણાગત થવાનો પ્રયત્ન કરવામાં આવે અને ફરી ફરી એમાં નિષ્ફળ થવાય છે. ફરી ફરી મસ્તક ઊંચું થઈ જાય છે, અહંકાર માથું ઉચકે છે. અને આ બધી વસ્તુઓ, જીદ, અહંકાર, ખોટી માન્યતાઓ, આ બધું દુઃખ જ છે. એનો અનુભવ ફરી ફરીને જીવને થાય છે. પણ દુઃખદ હોવા છતાં પણ વાટકો ખાલી કરવાની તૈયારી નથી. એના કારણે એટલો હેરાન થાય, એટલા ઠેબા ખાય છે, અને છતાં પણ વાટકો તો બરાબર જાળવી રાખે, એમાંથી કંઈ પડવું નહીં જોઈએ. બરાબર સંભાળીને તો ખાલી કરવાની તૈયારી થતી નથી. બધું સંભાળીને રાખવામાં આવે છે. ગમે એટલા ઠેબા ખાય, ઊંધા પડે, પરંતુ વાટકો કેવો હોય?
એ બરાબર બચાવીને રાખવામાં આવે. એમાંથી કંઈ પણ ખાલી થવું જોઈએ નહીં. દુઃખ જ છે છતાં પણ પકડી રાખવાની જ હંમેશા ઈચ્છા થાય છે. એટલું જ નહીં, એના ઉપર ગર્વ પણ કરે છે મનુષ્ય, અને એટલા માટે એ ખાલી થવું અત્યંત કઠિન થઈ જાય છે. પણ જો એ ખાલી કરવાની કળા આવડી ગઈ અને એ ખાલી થયેલ જે ભાર હળવો થયેલ જે છે એનો આનંદ જેને પ્રાપ્ત થઈ ગયો, એને પછી કોઈ રોકી શકતું નથી ભગવાન તરફ જવામાં. તો ભગવાન જે અહીંયા કહે છે એનો અર્થ છે મારે અભિમુખ થવા માટે, ભગવદ અભિમુખ થવા માટે ભક્તે પ્રયત્ન કરવાનો છે, અને એ જ શરણાગતિ છે. વિષય વિમુખ થઈ અને ભગવત અભિમુખ થવું એ ભક્તનું કર્તવ્ય છે, એ જ એનો પ્રયત્ન છે. અને ભગવાન અહીંયા એ જ કરવાનું કહે છે. બાકીની બધી સંભાળ ઈશ્વર લઈ લેશે. અને એક શબ્દમાં ભગવાને પ્રયત્નને કહી દીધો, ભક્ત્યા ભજનથી, ભક્તિપૂર્વક મારું ભજન. ભક્તિપૂર્વક ભજન એનો અર્થ તું પ્રેમ કોને કર, તારી પ્રીતિ ક્યાં જોડાયેલી હોય, મારી સાથે જોડાયેલી હોય. બીજાનો ભગત બની અને મારી પાસે કામ ના કરાવ, બરાબર? ભગત તું બીજાનો અને પછી શું કે હવે આ કરી દે, આટલું કરી દે, આટલું કરી દે. ભગવાન કૃપાળુ છે, એ કામ પણ કરી દે છે, એ ના નથી પાડતા. એટલે તો એ ભક્તનો એ પ્રમાણે સ્વીકાર કરે જ છે. 4 પ્રકારના જે ભક્ત કયા, એમાં પહેલો તો કોને ગણાવ્યો છે ભગવાને? આર્તઃ, પછી જિજ્ઞાસુ અને અર્થાર્થી. તો આર્ત છે જે દુઃખમાં છે, જે દુઃખ ટાળવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. અર્થાર્થી એ તો પાક્કો ભગત છે, અર્થનો, ધનનો, હે ને, વસ્તુઓનો. તો ભગવાન એનો પણ ભગત તરીકે સ્વીકાર કરે છે, ના નથી પાડતા. પણ ભગવાન કહેશે કે ધીમે ધીમે આમાંથી ઉપર ઉઠી અને મારા પ્રેમી ભક્ત થાવ, પ્રેમ લક્ષણા ભક્તિ સુધી પહોંચો, અનન્ય અવ્યભિચારીણી ભક્તિ સુધી પહોંચો, અને ત્યાં સુધી પહોંચ્યા તો અંતે જરૂર મને પ્રાપ્ત કરશો. મયી તે તેષુ અપી અહમ. આ અનન્યતાને અંતે ભક્ત પ્રાપ્ત કરશે. તો ભગવાન સર્વને માટે પોતાના સમાન રૂપને અહીંયા દર્શાવ્યું. કોઈ શંકા કરે કે બધા માટે ભગવાન સરખા, બધું બરાબર, પણ પાપીથી તો ભગવાન પણ દૂર જતો હશે, પાપીઓનો તો સ્વીકાર નહીં થતો હોય, તો ભગવાન આગળ સ્પષ્ટ શબ્દોમાં કહેશે કે એના પ્રત્યે પણ મને કોઈ તકલીફ નથી, કોઈ દ્વેષ નથી, એ પણ મારું ભજન કરી શકે છે. આગળના શ્લોકમાં અપિ ચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાવ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સઃ. अपि चेत् सुदुराचारः माम अनन्य भाव भजते. भगवान कहते कि जो कोई સુદુરાચારઃ, કોઈ દુરાચારી હોય, દુરાચારી જેને આપણે પાપી કહીએ, દુરાચાર, અધર્મના માર્ગે જનારો, એવો કોઈ દુરાચારી. અને ભગવાન તો આગળ ફરી ઉપસર્ગ લગાડી દેશ, સુદુરાચારી એનો અર્થ પક્કો દુરાચારી. દુરાચારી જે છે એનો પણ નેતા, તો એનો પણ જે અગ્રગણ્ય જે છે, ભગવાન કહે છે સુદુરાચારી, જે દ્રઢ પાપી હોય, દ્રઢ દુરાચાર, પક્કો દુરાચારી હોય, એ પણ જો મામ અનન્ય ભાક્ષન ભજતે, એ પણ જો મારું અનન્ય ભાવે ભજન કરે.
તો શું સાધુરેવ સ મંતવ્યઃ, એ દુરાચારીને તરત જ શું માનવો જોઈએ? સાધુ, અને સાધુ જ માનવો જોઈએ. શા માટે? સમ્યક વ્યવસિતો હિ સહ, કારણ કે હવે એણે પોતાની બુદ્ધિમાં એક સમ્યક શુભ નિશ્ચય કરી લીધેલો છે. આ શ્લોકમાં ભગવાનનું ઔદાર્ય પ્રગટ થાય છે. ઉદારતા, ભગવાન કેટલા ઉદાર છે, આ એમનો ગુણ, ભગવાનનો એક વિશેષ ગુણ છે. અને ભગવાનમાં જેટલી ઉદારતા કોઈનામાં હોઈ શકે નહીં. તો ઉદારતાનો પૂર્ણ રૂપે વિકાસ એ માત્ર ભગવાનમાં જ છે. તો આવા ઉદાર ગુણથી યુક્ત જે ભગવાન, એમની ઉદારતા જ આ શ્લોકમાં પ્રગટ થાય છે. ભગવાન એટલા ઉદાર છે કે એમની ઉદારતામાં સજ્જન પણ સમાઈ જાય છે, દુર્જન પણ સમાઈ જાય છે. તો ભક્તિનો માર્ગ, આ પથ જે છે એ એવો માર્ગ છે કે જેમાં સર્વના ઉદ્ધારને માટે ઉપાય છે. કોઈને બાકાત રાખવામાં નથી આવતો. અને સાચો ધર્મ એ જ કહેવાય કે જેમાં દરેક મનુષ્યના ઉદ્ધારની વ્યવસ્થા હોય. કાપકૂપ કરવી પડે તો સમજવાનું કે એ ધર્મ સંકુચિત છે. તો આપણી અધ્યાત્મ સાધન પ્રણાલી એવા પ્રકારની છે કે જેમાં દરેક મનુષ્ય જ્યાં ઉભેલો છે ત્યાંથી એને પ્રારંભ કરવાનો એક અવસર આપવામાં આવે છે. ભગવત પ્રાપ્તિના માર્ગમાં કોઈ અનધિકારી નથી. જ્યાં છે ત્યાંથી એ કોઈને કોઈ સાધનાનો પ્રારંભ કરી શકે છે. અને આ જ આપણા ધર્મની વિશાળતા છે. ગીતાનો ઉપદેશ કે ઉપનિષદનો ઉપદેશ એ કોઈ એક જાતિ માટે, કોઈ એક ધર્મના લોકો માટે, કોઈ એક દેશના લોકો માટે, હિન્દુઓ માટે માત્ર એવું નથી, પરંતુ સમસ્ત માનવ જાતિ માટે આ ઉપદેશ છે. અને જે જ્યાં છે ત્યાંથી એ પ્રારંભ કરી શકે એના માટેના સર્વ ઉપાયો આ સાધન પ્રણાલીમાં રહેલા છે. ધર્માચરણ, ભક્તિ, કર્મયોગ, અષ્ટાંગ યોગ, સેવા, આ બધા સાધનો છે. ભગવાનની પૂજા, જપ, આ બધા જ સાધન છે. જ્યાંથી અનુકૂળ આવે, તમે જ્યાં ઉભેલા છો ત્યાંથી તમે પ્રારંભ કરી શકો છો. તો કેટલી બધી વિશાળ દ્રષ્ટિ છે કે જેમાં સર્વનો સમાવેશ કરવામાં આવે છે. સજ્જનનો પણ સમાવેશ છે અને દુરાચારી પણ જ્યાં ઉભેલો છે ત્યાંથી પ્રારંભ કરવા જો એ માગે તો એ પણ પ્રારંભ કરી શકે છે. એને પણ કહેવામાં નથી આવતું કે જા તું અનધિકારી છે, તારા ઉદ્ધારનો હવે કોઈ રસ્તો નથી, એવું એને કહેવામાં નથી આવતું. જો એ ઈચ્છે, એની બુદ્ધિમાં એ નિશ્ચય કરે કે હવે મારે જીવન બદલવું છે, મારે નવા માર્ગે જવું છે, તો એના માટે પણ રસ્તો ખુલ્લો છે. ભગવાન અહીંયા એ જ વાત કરે છે. આપી ચેત સુદુરાચારઃ, કોઈ દુરાચારી હોય, અધર્મી હોય, પાપી હોય, તો એના માટે પણ ભગવાન કહેશે કે જો એ મને અનન્ય ભાગસન ભજતે, એ મારું અનન્ય ભાવે ભજન કરે. એનો અર્થ ભગવાન એવો નથી કરતા કે દુરાચાર પણ ચાલુ રાખે ને બીજી બાજુ ભજન પણ કરવા લાગે, એવું કહેવાનું તાત્પર્ય નથી. પરંતુ જે આજ સુધી દુરાચારી હતો
અને આ ક્ષણે એણે નિશ્ચય કર્યો કે હવે હું એ પથે નહીં જઉં, મારે પ્રભુની પ્રાપ્તિ કરવી છે અને એ માર્ગે મારે આગળ વધવું છે, તો ભગવાન કહેશે કે પછી એના ભૂતકાળને યાદ કરવાનું ના હોય. એ જ્યારથી જાગ્યો ત્યારથી સવાર માની એના નવા જીવનને જોવાનું હોય. ભૂતકાળને યાદ કરી એના ઉપર આક્ષેપોની વર્ષા કરવાની ન હોય. એટલે જ ભગવાન કહેશે સાધુરેવ સમંતવ્ય, એને સાધુ પુરુષ માનવો. કારણ કે હવે એ કયા પથે આવી ગયો? ભગવત પ્રાપ્તિના પથે આવી ગયો. ભગવાનને પ્રાપ્ત કરવા માટે અગ્રેસર થઈ ગયો. હવે એ દુરાચારી નથી રહ્યો. દુરાચારનો માર્ગ એણે હવે છોડી દીધેલો છે. હવે એ નવા માર્ગે પ્રયાણ કરવા માટે એ બુદ્ધિમાં નિશ્ચય કરી ચૂકેલો છે અને માટે હવે ભગવાનના પથે ચાલવા તૈયાર થઈ ગયેલો છે. એ નિશ્ચય થઈ ગયો છે. માટે જેને શું માનવો જોઈએ? સાધુરેવ સમંતવ્ય. એને સાધુ પુરુષ. હવે એને દુરાચારી કહેવાનું ના હોય, હવે એને સાધુ કહેવાનો હોય. ભૂતકાળ એનો ભૂલી અને હવે એને સાધુ સ્વરૂપે જાણવાનો હોય. એ ભગવાનના માર્ગે આવ્યો પછી ફરી પાછું એવું ના કહેવાનું હોય કે આ કોણ છે, તો કે આ પાપી સાધુ છે. હે ને? એ પાપી સાધુ એ મેળ ખાતો નથી ને. દુરાચારી સાધુ છે એ મેળ ખાતો નથી. પરંતુ સાધુનો અર્થ જ છે જે હવે સન્માર્ગે વળી ગયો, જેણે દુરાચારનો ત્યાગ કર્યો, સન્માર્ગે વળી ગયો, ભગવત પ્રાપ્તિને માટે હવે જે કૃત નિશ્ચય થઈ ગયો, એણે એ નિશ્ચય કરી લીધેલો છે. તો આ દર્શાવે છે કે ભગવાનના માર્ગે ચાલવા માટે ભગવત પ્રાપ્તિને અર્થે કોઈ વિશેષ અધિકારીત્વની આવશ્યકતા નથી. જરૂર જ્ઞાનને માટે ઘણું અધિકારીત્વ દર્શાવવામાં આવે છે, પરંતુ ઈશ્વરના માર્ગે, ભક્તિના માર્ગે ભગવત ભજન કરવા માટે કોઈને પણ અનધિકારી કહેવામાં નથી આવતા. ત્યાં કોઈ પણ પ્રકારના વિશેષ અધિકારીત્વની અપેક્ષા રાખવામાં નથી આવતી. તો જ્યાં છે ત્યાંથી શરૂઆત કરી દેવામાં આવે છે. એના માટે એને અધિકારી માનવામાં આવે છે અને શરૂઆત થઈ તો ધીમે ધીમે પછી આગળ જતા જ્ઞાનનો અધિકારી બને છે. તો જ્ઞાનને માટે અધિકારીત્વની જરૂર આવશ્યકતા છે, પરંતુ ભક્તિને માટે એ જ્ઞાનના અધિકારીત્વ સુધી પહોંચવાને માટે જે ભક્તિનો આશ્રય લેવામાં આવે એ ભક્તિને માટે કોઈ વિશેષ અધિકારીત્વની આવશ્યકતા નથી. જ્યાં છો, જેવા છો એવા તમે ભગવાનનું નામ લેવાનો પ્રારંભ કરી શકો છો. એટલે જ ભક્તિને માતૃ સ્વરૂપા કીધેલી છે. ગંદુ બાળક પણ માં પોતાના ખોળામાં લઈ લેશે અને એને ચોખ્ખું કરી દેશે. એવી રીતે ભક્તિ માતા જે દુરાચારી, જે વ્યવહારિક રીતે જેને ગંદા કહેવાય એવા બાળકોને પણ એ સ્વીકાર કરી લેશે અને પોતાના પવિત્ર જલથી એને એ શુદ્ધ કરી દેશે. માટે ભક્તિ માર્ગને અર્થે કહેવાય છે કે આ ભાગવત ધર્મ કહેવામાં આવે છે. ભક્તિ માર્ગ જે છે શું છે? એને ભાગવત ધર્મ કહેવાય છે. એ ભાગવત ધર્મ શા માટે કહેવાય છે? તો એનો અર્થ છે કે અહીંયા ભગવાનનું બળ કામ કરે છે. બીજે બધે જીવ ધર્મ હોય છે. જીવ પ્રયત્ન કરે, મહેનત કરે તો આગળ વધે. જ્યારે ભક્તિમાં કોણ કામ કરે છે? તો કે ભાગવત ધર્મ, ભગવાનનું બળ કામ કરે છે. ભક્ત જે છે એને માત્ર શરણાગત થવાનું છે. શ્રદ્ધાપૂર્વક પ્રભુની શરણાગતિ સ્વીકારી તો એ ભક્તને આગળ વધારવાનું કાર્ય, એનો ઉદ્ધાર કરવાનું કાર્ય ભગવાન સ્વયં કરે છે. અને ભગવાન સ્વયં કરવાના છે એટલા માટે જ કોઈ વિશેષ તૈયારી કરવાની જરૂર પડતી નથી. જીવે પોતાએ કરવાનું હોય તો ઘણી બધી તૈયારી કરવી પડે. જેમ કોઈ
મોટા અધિકારીને મળવા જવાનું હોય, વડાપ્રધાનને મળવા જવાનું હોય તો શું કરવું પડે? ઠીકઠાક થઈને જવું પડે ને, બરાબર? લગર વગર થઈને ના જવાય. કેટલી બધી ફોર્માલિટીમાંથી પસાર થવું પડે અને ત્યારે એમની પાસે પહોંચાય. અને એમને પાસે પહોંચી અને કંઈક એમને આપીએ તો જરૂરી નથી કે એનો સ્વીકાર કરી જ લે, કદાચ રાખી લે પણ પછી બીજા કોઈને પણ આપી દે. તો આ બધી ફોર્માલિટીમાંથી એને પસાર થવું પડે. બરાબર સાફ સુથરા થઈને જવું પડે. લગર વગર થઈને જાઓ તો પટાવાળો અંદર જ નહીં જવા દે, કહી દે છે જાઓ જાઓ, અહીંયા કામ નથી, કે અહીંયા ક્યાં તમે પહોંચી ગયા, ખોટી જગ્યાએ પહોંચી ગયા. તો ત્યાં બરાબર જવું પડે. પરંતુ ક્યારેક એવા સંજોગ ઊભા થાય અને એ જ અધિકારી કે નેતા સામે ચાલીને ઘરે આવી ગયા તો કઈ તૈયારી કરવી પડે? હે? કોઈ તૈયારી નહીં કરવી પડે. આપણે જઈએ તો તૈયારી કરવી પડે. એ સામે ચાલીને આવી ગયા તો કોઈ તૈયારી નહીં કરવી પડે. અને તમે જે આપશો, ચા પીવડાવશો તો એ શું કરશે? પી લેશે, સ્વીકારી લેશે અને એનાથી પ્રસન્ન થઈ જશે. તો જ્યારે સામેથી આવે તો કોઈ તૈયારી ના કરવી પડે. જે આપો એનો એ સ્વીકાર કરી લે. પણ જ્યારે મારે જવું હોય તો કેટલી બધી તૈયારી કરવી પડે. પહેલાં તો સમય માગવો પડે, લેટર લખવો પડે, ફરી પાછો જવાબ આપે, જાઓ પછી ફરી ટાઈમ આપે, કેટલામાંથી પસાર થવું પડે, કેટલા કલાક બેસાડે પણ ખરા. અને તમારે જેટલું બેસવું એટલું બેસવા ના દે, 2 મિનિટમાં પતાવી દે. સરખો જવાબ ના મળે, ઉડાવ જવાબ મળી જાય. તમે જે આપો એના ઉપર કંઈ આદર પ્રગટ કરવામાં ન આવે, પ્રેમથી સ્વીકારવામાં ન આવે, આ બધું થાય. પરંતુ સામે ચડીને આવી ગયા તો કંઈ કરવાની જરૂર પડતી નથી. તો ભક્તિ માર્ગમાં ભગવાન સામે ચાલીને ભક્ત પાસે આવે છે. માટે જ ભક્તે કોઈ તૈયારી કરવી પડતી નથી. કોઈ વિશેષ અધિકારીત્વ એણે સિદ્ધ કરવું પડતું નથી. ભગવાને જ કહેલું છે કે હું સંભાળી લઈશ, તો ભગવાન જ સામેથી આવી જાય છે. એનું કાર્ય એ સ્વયં કરે છે. માટે કોઈ ટાપટીપની, કોઈ અધિકારીત્વની કંઈ ઠીકઠાક થવાની જરૂર નથી. જેવા છીએ એવા, લગર વગર ગંદા જેવા છે એવા દુરાચારી પણ શરૂઆત કરો તો કામ પૂરું થઈ જશે. ભગવાન કહે છે આવો દુરાચારી પણ જો મને અનન્ય ભાવે ભજે. ત્યાં પણ ભગવાન અનન્ય શબ્દ લગાડવાનું ભૂલતા નથી. હા, દરેક વખતે આ શબ્દ તો એ જરૂર આવશે, અનન્ય ભાગ. ભગવાન કે ભલે તું કાલ સુધી દુરાચારી હતો અને બીજો ઘણો બધો વસ્તુઓનો ભગત હતો, પણ હવે તારે શું થઈ જવાનું છે? અનન્ય ભાગ ભજતે. અનન્ય ભાવથી જ્યારે મારું ભજન કરે. તો પહેલા પણ આપણે જોયેલું છે કે ભગવાન કૃષ્ણ એને બીજું કોઈ સાથે પોસાય નહીં. મારું આખું અંતઃકરણ કોને જોઈએ? એને જ. એની અંદર બીજું કોઈ હોય તો કે હું નહીં આવું. અનન્ય ભાગ થવું પડે, અંદર બીજું કોઈ જોઈએ નહીં. આખું અંતઃકરણ કેવું હોવું જોઈએ? ખાલી. એટલે જ વાટકો ખાલી કરવો પડે ને. ખાલી થાય તો એ પૂરેપૂરો અંદર ભરાઈ જાય. અને એવો ભરાય કે પછી ક્યારેય પણ નીકળે નહીં. પણ પહેલાં ખાલી વાટકો જોઈએ. તો અંતઃકરણનું પાત્ર જે છે એ પહેલાં ખાલી થવું પડે કે મારા સિવાય બીજું કોઈ નહીં. બીજું કોઈ હોય તો આપણને પોસાય નહીં, એકલા જ. એનું કારણ શું? કારણ કે કૃષ્ણને નૃત્ય કરવું ગમે ને. હવે નૃત્ય કરવા માટે કંઈ વચ્ચે આવે તો ચાલે નહીં ને. સ્ટેજ કેવું હોવું જોઈએ? ખાલી હોવું જોઈએ. સ્ટેજ ખાલી હોય તો એ બરાબર નૃત્ય કરી શકે. નૃત્ય કર્યા વગર તો એને ચાલે નહીં. સીધા ઊભા રહેતા અને ચાલતાય નથી આવડતું. તો મારા હૃદયમાં આવે તો એ ચૂપચાપ ક્યાંથી બેઠો રહે. નૃત્ય કરવું હોય તો જગ્યા પણ મોટી જોઈએ અને કંઈ વચ્ચે પગમાં આવવું જોઈએ નહીં. તો સાફ જોઈએ. અનન્ય ભાગ, બીજું કંઈ પણ અંદર હોય તો પોસાય નહીં. તો અનન્ય ભાગ સન ભજતે. આ પ્રમાણે અનન્ય ભાવથી જ્યારે મારું ભજન કરે ત્યારે સાધુ રેવસ મંતવ્ય. એને સાધુ જ માનવો જોઈએ. તો ભગવાન કેટલા બધા ઉદાર છે. એ કોઈ પણ ભૂતકાળને સામે રાખતા નથી. ભગવાનને જોતા જ આવડતું નથી. એની સામે જે આવ્યો એ વર્તમાનમાં જેવો છે એવો એને જુએ છે.
ભૂતકાળમાં એ કેવો હતો એનું એ ક્યારેય પણ સ્મરણ કરતા નથી. ભગવાનની એવી બુદ્ધિ ચાલતી જ નથી. આમ બહુ બુદ્ધિ, પણ એ બાજુ બુદ્ધિ નહીં ચાલે. ભગવાન કે એ બાજુ હું તાળું મારી દઉં, એ જોવાનું મારું કામ નથી, કારણ કે કંઈ ફાયદો નથી. એ દુરાચારી હતો તો એનાથી મને કંઈ તકલીફ થઈ જવાની નથી, અને માટે એ દુરાચારી મારું ભજન કરશે તો હું દુરાચારી થવાનો નથી, કે મને પાપ લાગવાનું નથી, કે હું પાપી થવાનો નથી. માટે મારે એ ચિંતા શા માટે કરવી? અત્યારે જેવો છે અને જેવો તું મારી સામે આવ્યો એ જ હું એને જોઉં છું. તો ભૂતકાળને સામે રાખીને, એને સામે લાવીને હું મૂલવતો નથી. આ ક્ષણે તે નિશ્ચય કર્યો કે હવે પ્રભુના માર્ગે ચાલવું છે તો એને સાધુ જ માનવો જોઈએ. અને ભગવાન ઉપદેશ આપે છે. ભગવાનની દ્રષ્ટિમાં તો એ સાધુ છે જ, પણ ભગવાન બીજા બધાને કહે છે કે સાધુરેવ સમંતવ્ય, એને સાધુ જ માનવો જોઈએ. દુરાચારીમાંથી હવે કેવો થઈ ગયો? સાધુ, સજ્જન થઈ ગયો. સન્માર્ગ, સદાચારના પથે એ આવી ગયો. ભગવાનને કોઈ પૂછે કે આવું શા માટે કે દુરાચારી હતો અને એક ક્ષણમાં એને સાધુ કેવી રીતે કહી દેવાય? તો ભગવાન કહેશે એટલા માટે સમ્યક વ્યવસિતો હિ સહ, એને સાધુ એટલા માટે કહેવો જોઈએ કે એ સમ્યક વ્યવસાયવાન, સમ્યક નિશ્ચય, શુભ નિશ્ચય વાળો એ થઈ ગયો માટે. એવો નિયમ છે કે મનુષ્યનું મૂલ્યાંકન શેનાથી થાય? એના શરીરના દેખાવથી, એના કપડાથી, એના મેકઅપથી. તો ભગવાન કહેશે કે એનાથી મૂલ્યાંકન ના થાય, પરંતુ શેનાથી થાય? તો કે એના અંતરમાં શું રહેલું છે એનાથી એનું મૂલ્યાંકન થાય. યશ્ચિત્ત તન્મયો મર્ત્ય, જેવું એનું ચિત્ત, જેવું ચિંતન, એવો એ મનુષ્ય ગણાય. મનમાં પાપ હોય અને બહારથી સારું દેખાડતો હોય તો એ વાસ્તવમાં કોણ છે? સજ્જન છે કે પાપી છે? પાપી છે. તો અંતરમાં જે પ્રકારનો નિશ્ચય હોય, જે પ્રકારની ભાવના હોય, એના આધારે મનુષ્યનું મૂલ્યાંકન થાય. શરીરનો બાહ્ય દેખાવ, વસ્ત્ર એ જરા પણ મહત્વનું નથી. મહત્વનું છે એનું અંતર. અંતરમાં કેવો નિશ્ચય છે, કેવો ઉદ્દેશ્ય છે, એના ઉપર જ મનુષ્યનું મૂલ્યાંકન થાય. તો ભગવાન પણ આપણને અહીંયા શીખવાડે છે કે એને સાધુ શા માટે માનવો જોઈએ? કારણ કે હવે એના અંતરમાં આ સમ્યક નિશ્ચય થઈ ગયો. શુભ પથે ચાલવાનો, ભગવાનનું ભજન કરવાનો એનો નિશ્ચય થઈ ગયો. માટે હવે એને શું કહેવો જોઈએ? સાધુ કહેવો જોઈએ. અત્યાર સુધી એની બુદ્ધિમાં નિશ્ચય શું રહેતો હતો? તો કે દુરાચાર આચરવાનો નિશ્ચય રહેતો હતો. કોઈકને દુખી કરવા, કોઈકનું લૂંટી લેવું, કોઈકને કષ્ટ આપવું, ચોરી કરવી, આ બધો દુરાચાર છે. અને એ નિશ્ચય બુદ્ધિમાં રહેતો હતો, માટે એ દુરાચારી હતો. હવે એ જ બુદ્ધિમાં નિશ્ચય શું આવી ગયો? મારે સન્માર્ગે જવું છે, મારે ભગવાનનું જ ભજન કરવું છે. હવે મારે ભગવાનને જ આ જીવનમાં પ્રાપ્ત કરવા છે, એના માટે જ જીવન મારે અર્પણ કરવું છે. આવી રીતનો નિશ્ચય બુદ્ધિમાં થઈ ગયો તો પછી એને સાધુ પુરુષ જ કહેવો જોઈએ. તો ભગવાન આપણને શીખવે છે તમારા સંપર્કમાં આવતા મનુષ્યનું મૂલ્યાંકન પણ કેવી રીતે કરવાનું? એના નિશ્ચયના આધારે. ખોટા જજમેન્ટ આપી અને આપણે એની સાથે વ્યવહાર ના કરી, ખોટા સિક્કા ના મારી દઈએ. કારણ કે મનુષ્યને આ આદત છે સિક્કા મારવાની. તરત જ આવો છે, આ તેવો છે, આ સારો છે, આ ખરાબ છે, આ કામનો છે, આ નકામો છે, આવું તરત જ 5 મિનિટના સંબંધમાં એની બુદ્ધિ નક્કી કરી નાખે છે અને પછી જીવનભર એના આધારે જ ચાલતો હોય છે. પણ ભગવાન આપણને અહીંયા દર્શાવે છે કોઈ પણ મનુષ્ય કોઈ પણ સમયે બદલી શકે છે. એના જીવનમાં કોઈ પણ ક્ષણે પરિવર્તન આવી શકે છે. માટે સિક્કાઓ મારી
અને એની સાથે વ્યવહાર ના કરવો. ભગવાન અહીંયા જે વ્યક્તિની વાત કરે છે એવી વ્યક્તિની વાત કરે છે કે જે હવે માત્ર બોલતો નથી કે મારે ભજન કરવું છે, પરંતુ જેણે એ કરવાનું શરૂ કરી દીધેલું છે. પેલા પથેથી એ પાછો વળી ગયેલો છે અને હવે દ્રઢ નિશ્ચય સાથે એ આ પથ પર અગ્રેસર થઈ રહેલો છે. સંભવ છે કે એના પૂર્વના સંસ્કારો ફરી ક્યારેક એને ઉલટા માર્ગે લઈ જાય, પણ એ સજાગ હશે, એનો નિશ્ચય દ્રઢ હશે તો ફરી એ થોડી વારમાં એ પોતાના સન્માર્ગે આવી જશે. તો એટલા માત્રથી પણ ફરી સિક્કો ના મારી દેવો જોઈએ કે આ તો હતો એવો ને એવો જ નીકળો, એનું કંઈ બદલું થવાનું નહીં, કંઈ પરિવર્તન થવાનું નહીં, એ આવો ને આવો જ રહેવાનો. તો એવી રીતે ફરી પાછો સિક્કો ના મારી દેવો. મનુષ્યના અંતરના સંસ્કાર બહુ પ્રબળ હોય છે. અનેક વખત એ નિશ્ચય કરે તો પણ એમાં એ પરાજિત થતો હોય છે. અને આ દરેકનો અનુભવ છે. દરેકનો અનુભવ છે કે સંસ્કાર આગળ અનેક વખત પરાજય સ્વીકાર કરવો પડે છે. અને મારે સ્વીકાર કરવો પડે છે, એવી રીતે બીજી વ્યક્તિને પણ એ પરાજય સ્વીકાર કરવો પડે. પણ એક નાની ભૂલના આધારે એના ઉપર જીવનભરનું લેબલ ના મારી દેવું. ફરી ફરીને ભૂલ થાય તો સમજી શકાય કે હજુ એ દ્રઢ નિશ્ચયવાન નથી થયો, પરંતુ ક્યારેક થતી ભૂલ કે નાની ભૂલના પરિણામે દ્રઢ એવું લેબલ મારી દેવાનું ના હોય. ભગવાન આટલી ઉદારતા દાખવે છે તો મનુષ્યએ થોડીક ઉદારતા તો દાખવવી જ રહી. ભગવાન એ વ્યક્તિના ભૂતકાળને જોતા નથી. ભગવાન પાપ, પુણ્ય, સદાચાર, દુરાચાર કંઈ જોતા નથી. ભગવાન એક જ જુએ છે અને એ ભક્તના હૃદયમાં રહેલો પ્રેમ. બસ આ મારો પ્રેમી છે એટલું જ પૂરતું છે અને એટલાથી જ ભગવાન એની સાથે સંબંધ બાંધે છે. અત્યાર સુધી એ જે હતો તે, પરંતુ હવે કોણ થયેલો છે? એ મને પ્રેમ કરનારો થયેલો છે, મારો ભક્ત થયેલો છે. અને ભગવાન કહે છે એટલું જ મારા માટે પર્યાપ્ત છે, એનાથી વિશેષ બીજી કોઈ અધિકારીત્વની આવશ્યકતા નથી. ભગવાનને પ્રેમ કરતો થયો તો ભગવાનને જેણે પ્રેમ કર્યો, ભગવાન એનું અનેક ગણું ફળ આપે છે. ભક્તનો પ્રેમ ભગવાન સાથે જોડાઈને જ સફળ થાય છે. અને જે પણ પ્રભુને પ્રેમ કરે, પ્રભુને શરણ ગયો શ્રદ્ધાપૂર્વક, પ્રભુ જરૂર એનું રક્ષણ કરે છે, એનો ઉદ્ધાર કરે છે. સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે. ભગવાન રામચંદ્રજી કહે છે વાલ્મીકી રામાયણમાં, સકૃદેવ પ્રપન્નાય, એક વખત મને શરણ થયો અને એક વખત એ બોલ્યો તવ અસ્મી, હે પ્રભુ હું તમારો છું. આટલું બોલ્યો તો પર્યાપ્ત છે, પછી આગળ એણે કંઈ બોલવાની જરૂર નથી. તો જ્યારે સેતુબંધ પૂરો થયો અને લંકા ઉપર ચડાઈ કરવાની હતી, યુદ્ધ ચાલતું હતું, અને ત્યારે વિભીષણ ભગવાનની પાસે આવે છે. વિભીષણ એટલે રાવણના ભાઈ છે, શત્રુનો ભાઈ છે. તો જ્યારે વિભીષણ આવે છે રામજીની પાસે શરણાગત થવા માટે, તો બધા ના પાડે છે રામજીને કે એને નહીં મળવાનું, નહીં મળવાનું, એ તો શત્રુ પક્ષના છે, આપણી છાવણીમાં આવવા જ ના દેવાય, કે એ તો હંમેશા સંભાળીને રહેવું પડે, કે નહીં તો નુકસાન પહોંચાડે. તો કોઈ કહેતું નથી કે વિભીષણને આવવા દેવા જોઈએ, બધા જ ના પાડે છે, સિવાય કે હનુમાનજી. હનુમાનજી ભગત છે ને, એ ના પાડતા નથી. એ સિવાયના બધા રામજીને સલાહ આપે છે કે પ્રભુ આવું તો કરાય જ નહીં, હે ને. જીવ પણ બહુ સલાહ આપે ને, એટલે ભગવાનને છોડે નહીં કઈ. તો રામજીને બધા સલાહ આપે છે કે આવું નહીં કરવાનું, નહીં કરવાનું. ત્યારે ભગવાન રામ આ જવાબ આપે છે, કારણ કે
વિભીષણ ભક્ત થઈ અને એમની પાસે આવે છે, શરણાગત થઈને આવે છે ભગવાન રામજીનું શરણ સ્વીકારવા માટે. અને ત્યારે ભગવાન રામજી બધાને આ ઉત્તર આપે છે કે છે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામીતિ વ્રતમ મમ. ભગવાન રામજી કહે છે કે આ તો મારું વ્રત છે, લીધેલો નિયમ છે. શું નિયમ છે? એક વખત કોઈ શરણે આવી અને મને કે તવ અસ્મિ, હું આપનો છું, એટલું મને કે તો અભયમ સર્વભૂતેભ્ય, એને અભય આપવું, એનો સ્વીકાર કરી એનું રક્ષણ કરવું, ઇતિ વ્રતમ મમ, આ મારું વ્રત છે, નિયમ છે. પછી એ શત્રુ પક્ષનો હોય, શત્રુ સ્વયં હોય તો પણ, એટલે વિભીષણ નહીં ને કદાચ રાવણ ખુદ આવ્યો હોત તો પણ રામજી એને ગળે વળગાડત. તો આ ભગવાનનું ઔદાર્ય છે, ઉદારતા છે. વ્યવહારમાં પણ અનેક મનુષ્યો એવા હોય છે કે જે શરણાગતની રક્ષા કરે છે. આપણે ઇતિહાસ વાંચીએ તો અનેક રાજાઓના એવા ચરિત્ર આપણને જોવા મળે છે કે એમના શરણે કોઈ આવ્યું હોય તો એની રક્ષા કરવા માટે એ પોતાનું જીવન આપી દે છે. મુખમાંથી એક શબ્દ નીકળ્યો હોય, પહેલાના રાજપૂત થઈ ગયા, મિત્ર હોય કોઈ અને મિત્રની દીકરીને સાચવવા આપી હોય મુસલમાનોના ભયથી, તો એ દીકરીની રક્ષા કરવાને માટે પોતાના દીકરાઓનું બલિદાન આપી દે, પોતાનું જીવન પણ બલિદાન આપી દે. પરંતુ જે મુખમાંથી એક વચન નીકળ્યું છે એમાંથી એ પાછા નહીં હટે. તો આ તો કોઈ સતયુગની વાત નથી, અત્યારની જ વાત છે. અત્યારે મીન્સ જે રજપૂતો થઈ ગયા થોડા સમય પહેલાની જ એમની જ વાત છે કે જે પોતાના વચનમાં કેટલા બધા અડગ રહેતા હતા, શરણાગતનું હંમેશા રક્ષણ કરતા હતા. શાસ્ત્રમાં કથા આવે છે શિબી રાજાની. શિબી રાજા બહુ જ મહાન રાજા હતા અને એ જ્યારે એક વખત પોતાના સિંહાસન પર બેઠા હતા તો એક કબૂતર ભાગી અને એમના સિંહાસનની નીચે છુપાઈ જાય છે, બેસી જાય છે, કે જે કબૂતરની પાછળ બાજ પડેલ હોય છે, બાજ પક્ષી, એનો શિકાર કરવાને અર્થે. તો કબૂતર રાજાના સિંહાસનની નીચે છુપાઈ ગયું. કબૂતરે કહ્યું પણ નથી કે મારું રક્ષણ કરો, હું તમારા શરણે આવ્યો છું, પરંતુ શિબી રાજાની પાસે આવ્યું એટલાથી રાજા વિચાર કરે છે કે આ તો મારે શરણે આવ્યું, હવે મારું શરણાગત છે, એની રક્ષા કરવી એ મારો ધર્મ છે. તો બાજ પક્ષી આવે છે અને કહે છે કે આ મારો શિકાર છે, મને આપી દો. શિબી રાજા કે હવે અપાય નહીં, કે એ મારા શરણે આવી ગયું અને માટે હવે હું એને આપી ના શકું. કે ના, પણ તમારે આપવું પડે. કે હું આપું નહીં, નિયમ છે, શરણે આવ્યું તો રાજાનો નિયમ છે કે એનું રક્ષણ કરવું. તો કે તમારે મને કંઈક તો આપવું જ પડે. તો રાજા કે એના બદલામાં જે જોઈએ તે માગી લે, હું આપવા માટે તૈયાર. તો કે એના બદલામાં બીજું કંઈ નહીં, હું ભૂખ્યો છું અને મને એ માંસ જ જોઈએ ખાવા માટે. તો કે માંસ તને આપવામાં આવે, તારે જેટલું જોઈએ તને આપીએ, કે વાંધો નહીં. તો કે બીજા કોઈનું નહીં, તું રક્ષણ કરે તો તારું માંસ જ મને જોઈએ, તો જ મારું પેટ ભરાય, નહીં તો નહીં. કે તો શિબી રાજા કે કંઈ વાંધો નહીં, કે હું મારું માંસ આપું, મારા અંગ હું તને આપું. અને પોતે પોતાના અંગ બાજ પક્ષીને કાપી કાપીને આપે છે અને બાજ પક્ષી એનો ભોગ કરતું જાય છે, એને સ્વીકાર કરતું જાય છે. હાથ કાપ્યા, બંને પગ કાપ્યા, ધીમે ધીમે ગરદન કાપવાનો વારો આવ્યો ત્યારે બાજ પક્ષી ધર્મરાજના રૂપમાં પ્રગટ થઈ જાય છે અને એ દર્શાવે છે કે તે ખરેખર રાજા તરીકે ધર્મનું પાલન કર્યું. રાજાનો ધર્મ છે શરણાગતની રક્ષા કરવી, હું તારા ઉપર ખૂબ પ્રસન્ન છું, એવું કહી અને ફરી એમને જીવતદાન આપ્યું. તો એક રાજા, એક મનુષ્ય પણ માત્ર એક કબૂતરની રક્ષાના કાજે પોતાનું જીવન બલિદાન કરવા માટે તૈયાર થઈ જાય છે. તો પરમાત્માની તો વાત જ શું કરવી. જીવ પણ જો આટલો ઉદાર બની શકતો હોય તો ભગવાનની ઉદારતાની તો જીવની બુદ્ધિ ક્યાં કલ્પના કરી શકે. એ જ ઉદારતા ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે મારામાં સર્વનો સ્વીકાર છે. અપિચેત સુદુરાચારઃ, કોઈ દ્રઢ દુરાચારી હોય, પક્કો દુરાચારી હોય, પણ જે ક્ષણે એ અનન્ય ભાવે મારું ભજન કરતો થયો તો પછી એને તમે સાધુ જ માનો.
કારણ કે હવે એણે નિશ્ચય બદલી નાખ્યો છે. એના જીવનની દિશા હવે બદલાઈ ગયેલી છે. તો દુરાચાર અને ભજન બંને સાથે ચાલે છે એવું નથી, પણ ભગવાને કહ્યું સમ્યક વ્યવસિતો હિ સહ. હવે એનો નિશ્ચય સમ્યક થઈ ગયો છે. દ્રઢ નિશ્ચય સાથે હવે એ પ્રભુના માર્ગે પ્રવૃત્ત થઈ ગયેલો છે. દુરાચારનો માર્ગ એ દિશા એણે છોડી દીધેલી છે. માટે એને સાધુ પુરુષ જ કેવો જોઈએ. હું કહું એવું નહીં, બીજા બધાએ પણ એને શું સ્વીકારવું જોઈએ? સાધુ રૂપે જ સ્વીકારવું જોઈએ. માટે જ એક સામાન્ય ધર્મ કહેવામાં આવે છે કે કોઈને એનો ભૂતકાળ પૂછવાનો ના હોય. અને સાધુને માટે પણ કહેવામાં આવે છે, સાધુ પુરુષને પણ એનો ભૂતકાળ ક્યારેય પૂછવાનો ના હોય. ન પૂછવાનું કારણ એ કે ક્યારેક જીવનમાં આવી ભૂલો થઈ ગયેલી હોય, કંઈ દુરાચાર, તો એનું ગિલ્ટ ફરી પાછું મનમાં આવી જાય અને એ ફરી પ્રભુ સ્મરણને ચૂકાવી દે, વિસરાવી દે. માટે એ પૂછવાનું ન હોય. અને બીજું ભૂતકાળ એટલા માટે નહીં પૂછવાનું કે કૌટુંબિક આસક્તિ જે છે એ મનુષ્યના મનમાં બહુ દ્રઢ હોય છે. સાધુને, સંન્યાસીને પૂછો તો સંભવ છે કે ફરી એ આસક્તિના બીજ એ પ્રગટ થઈ જાય. ફરી કોઈ મા બાપ યાદ આવી જાય, ભાઈ ભાંડું યાદ આવી જાય, ભૂતકાળ એવો યાદ આવી જાય, તો ફરી એ ઈશ્વર ભજનથી એને વિમુખ કરી નાખે. માટે એને ભૂતકાળ પૂછવાની ના પાડવામાં આવે છે. તો મુખ્ય તાત્પર્ય છે ઈશ્વરની સાથે લાગી રહેવું. અને એ લાગી રહેવામાં જે કંઈ પણ વચ્ચે આવે એને છોડી દેવાનું હોય. એ લાગી રહેવામાં ભૂતકાળ વચ્ચે આવે તો એને પણ છોડવાનો છે. ભૂતકાળને પકડીને ક્યાં સુધી બેઠા રહેવાનું? જરૂર ભૂલો થઈ, એ ભૂલ ફરી ન થાય એના માટે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. ભૂલ થવી એ દોષ નથી, પરંતુ ભૂલનું પુનરાવર્તન થતું રહેવું એ મહાન દોષ છે. અને એમાંથી જ મનુષ્યએ બચવાનું છે. માત્ર વાગોળતા રહેવાથી કોઈ સમાધાન થવાનું નથી. એટલે જ ભૂલનું સાચું પ્રાયશ્ચિત્ત છે ફરી એ ભૂલ ના કરવી. એના માટે સજાગ રહેવું. અને અજ્ઞાન અવસ્થામાં, અસમજણની અવસ્થામાં ભૂલ થઈ જાય. મનુષ્ય દરેક ભૂલ કરતા જ હોય છે. કોઈ નાની ભૂલ કરે, કોઈ મોટી ભૂલ કરે, પણ ભૂલ તો ભૂલ જ છે. પણ સાચું મનુષ્યત્વ કે મારી બુદ્ધિની સાચી ઉપયોગિતા એમાં છે કે હું એ ભૂલને ફરી ના કરું, એનું પુનરાવર્તન ના કરું. ઘણા પોતાના ભૂતકાળને પકડીને બેઠા રહેતા હોય છે અને પરિણામે એ આગળ વધી શકતા નથી. એટલું બધું અંદર ગિલ્ટ ભરેલું હોય કે જેના પરિણામે એમનો વિકાસ થઈ શકતો નથી. કોઈએ બુચ્ચ મારી દીધું હોય ને એવું લાગે કે પછી એમાંથી બહાર નીકળાતું જ નથી. પણ ભગવાન અહીંયા એ જ શીખવે છે. ભૂતકાળ ભૂતકાળ છે, એને છોડો. ફરી એવી ભૂલ ન થાય એના માટે સજાગ રહેવાનું છે. જે થયું તે થયું. હરી ઈચ્છા, ભગવાનની ઈચ્છા, ચલો એને જે કરાવ્યું તે ખરું. હવે આગળ સજાગતા હંમેશા રાખવાની હોય. નવી ઘોડી નવો દા, આપણે બોલીએ છીએ ને એવી રીતે નવું જીવન, આગળનું ભૂતકાળનું જીવન ભૂલી નવું જીવન શરૂ કરવાનું. હવે પ્રભુ સાથે છે, સમજદારી સાથે છે, સત્સંગ સાથે છે. નવું જીવન હું વધારે સારી રીતે જીવી શકું એમ છું જ. ભગવાન આવી ઓપનનેસ રાખવાનું આપણને કહે છે, પોતાના સંદર્ભમાં અને બીજી વ્યક્તિઓના સંદર્ભમાં પણ. હું પોતાની ભૂલ માફ કરું છું, એવી રીતે બીજાની ભૂલને પણ હું માફ કરું. તો એ ભગવાન અહીંયા શીખવાડે છે. ભગવાન કહે છે વર્તમાનને જુઓ. અત્યારે મનુષ્ય શું છે, અત્યારે એનો નિશ્ચય શું છે, હવે એ શું કરી રહેલો છે એને સામે રાખો. ભૂતકાળને સામે રાખવાની જરૂર નહીં. તો સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. કારણ કે એને યોગ્ય નિશ્ચય કરી દીધેલો છે.
હવે શુભ નિશ્ચય કરેલો છે, શુભ પથે એણે પ્રયાણ કરવાનું શરૂ કરી દીધેલું છે. માટે ભગવાન કહે છે હવે દુરાચારને ભૂલી જવાનું, કે દુરાચારી હતો એ પણ ભૂલી જવાનું. યાદ શું રાખવાનું? હવે શું થયેલો છે? સાધુ, એ સાધુ પુરુષ થયેલો છે, સજ્જન થયેલો છે, સન્માર્ગે હવે એ ચાલી રહેલો છે. તો ભગવાનની આ ઉદારતા દરેક મનુષ્યએ પોતાના જીવનમાં અપનાવવા જેવી છે. વિશેષ આ જ વાત ભગવાન હજુ આગળ આ અધ્યાયના અંત સુધી કરતા રહેવાના છે, અને પછી જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.